તારીખ 17/3/2024 કલાક 5 થી 9 સુધી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી 136 જેટલા ઇસમો ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। તારીખ 17/3/2024 સુરત શહેરમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ગુનાખોરી તથા સામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે મેઇન ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી સાહેબ શ્રી સૂચના તથા અધિક પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ સેક્ટર 1 નાઓના માર્ગદર્શનમાં અવારનવાર કોમ્બિંગ તથા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જે અન્વયે તારીખ 17/3/2024 ના રોજ કલાક 5 થી 9 સુધી સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી ભક્તિ ઠાકર સાહેબ નાઓના નેતૃત્વમાં કમિશનર સાહેબ શ્રી વી.આર. પટેલના માર્ગદર્શનમાં અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી. અવસુરા સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારની સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યા તથા સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીનો તથા સ્થાનિક પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને લાઠી હેલ્મેટ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ એક સાથે અસરકારક રીતે કોમ્બિંગની કામગીરી હાથ ધરેલ, જે કોમ્બિંગ દરમિયાન નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે। કામગીરીની વિગત: કરેલ કાર્યવાહીની સંખ્યા હથિયાર સાથે જીપી એક્ટ 135 મુજબ છરી, ચપ્પુ વગેરે હથિયારબંધી જાહેરાતમાં ભંગના 4 કેસો, પ્રોહિબિશનના 2 કેસો, કબજાના પ્રોહી કેસોના પીવાના 4 કેસ, સીઆરપીસી કલમ 107, 151 મુજબ શરીર સંબંધી આરોપીઓ 12 કેસ, સીઆરપીસી કલમ 110, 109 ઈજી મુજબ માથાભારે ઇસમો વિરુદ્ધ લીધેલ અટકાયતી પગલાં 4 કેસ, કેફીપણું પીને વાહન હંકારનારનો ચાલકો વિરુદ્ધમાં ઇપીકો કલમ 185, 181 મુજબની કાર્યવાહી 2 કેસ, જાહેરમાં લોકોને અડચણરૂપ થાય તે રીતેના કામ કરતા ઇસમો વિરુદ્ધમાં ઇપીકો કલમ 283 મુજબની કાર્યવાહી 4 કેસ, ટપોરી ચેક 5, હિસ્ટ્રી શીટર ચેક 8 કેસ, એમસીઆર કાર્ડ ધરાવતા ઇસમો ચેક 14 કેસ, ઘરફોડ ચોરીના ઇસમો ચેક 3 કેસ, નાસ્તા ફરતા આરોપી ચેક 5 કેસ, વાહન ચેક 69 કેસ મળી કુલ 136 કેસો કરવામાં આવેલ છે।